જામનગર મહાનગરપાલિકાનું વર્ષ 2026-27નું અંદાજપત્ર જનરલ બોર્ડમાં રજૂ કરવામાં આવ્યું છે। કરોડો રૂપિયાના વિકાસ કામોના આયોજન સાથે આ બજેટની સભામાં બહુમતીથી મંજૂરી મળી છે। જોકે આ બજેટને વિપક્ષે વખોડ્યું હતું। જેમાં જામનગર મહાનગરપાલિકાનું અંદાજપત્ર તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું અંદાજપત્ર અને વીએમ મહેતા મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું, જે બહુમતીથી મંજૂર કરવામાં આવ્યું છે। સ્ટેન્ડિંગ કમિટી ઠરાવ નંબર 1641, 45, 1645, 1646ની ભલામણ અન્વયે આજરોજ મળેલ સામાન્ય સભામાં 2025-26નું રિવાઇઝ અને 2026-27નું મહાનગરપાલિકાનું બજેટ મંજૂર કરવામાં આવેલ છે। જામનગર મહાનગરપાલિકાના બધા સભ્યો એવું જ કહે છે કે ભાઈ કર દર વિનાનું આ બજેટ બહાર પાડવામાં આવ્યું છે, પણ એ કોઈ નથી સમજાવતું કે ભાઈ કર દર વિનાની પબ્લિક તમે કરવા માંગો છો, શું કામ ને એમને સક્ષમ ના બનાવીએ આપણે કે એ આનાથી પણ ડબલ કર પણ એ ચૂકવી શકે એટલા સક્ષમ હોઈ શકીએ, બરોબર છે। એ સિવાય આ બજેટમાં ઘણી બધી એવી ચર્ચાઓ થઈ કે ભાઈ 5 વર્ષની જે ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે દરેક સભ્યને 10-10 લાખની દર વર્ષે, એમાં હજી સુધી માત્ર 3 જ વર્ષની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને 2 વર્ષ પાછળ હાલે છે। તો આ લોકો વાર્ષિક બજેટ જે પાડે છે એમાં કઈ રીતના નક્કી થાય કે કયા વર્ષની બજેટ પૈસા કયા વર્ષમાં એ લોકો ઉમેરે છે? આવનારા દિવસોમાં કોઈને ટિકિટ કદાચ ના મળે, કોઈ હારી જાય, નવા ચહેરા આવે તો એ બજેટનો કાયદેસર રીતના ભરપૂર લાભ લઈને જામનગર શહેરને વિકાસ માટે આગળ વધારે એવી મારી અપેક્ષા છે। સાથે સાથે ક્રિકેટ ગ્રાઉન્ડ આપ્યું છે, પણ જેમ કે સત્તા પક્ષની અંદર એક સભ્યએ કીધું ભારતીય જનતા પાર્ટીના કે જામનગરની વસ્તી પ્રમાણે ગ્રાઉન્ડ ટૂંકું પડે, તો એવી પણ અપેક્ષા રાખી છે કે વધારેમાં વધારે ગ્રાઉન્ડ બને, ફૂટબોલનું ગ્રાઉન્ડ બને, એથ્લેટિક બને, સ્પોર્ટ સંકુલો વધારે પૂરતા બને। આજરોજ જામનગર મહાનગરપાલિકાનું ₹2134.53 કરોડનું બજેટ મેં માનનીય મેયરશ્રી સમક્ષ રજૂ કર્યું છે। આ બજેટની અંદર કોઈ પણ જાતનો કરદર જે માનનીય કમિશનરશ્રી દ્વારા સૂચવવામાં વધારો આવ્યો હતો તે બધો વધારો રદ કરી અને કોઈ પણ જાતના કરદરના વધારા વગરનું આ બજેટ રજૂ કર્યું છે। જામનગર મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આજે ભારે હંગામાદાર જોવા મળ્યું હતું। શહેરના પ્રાથમિક પ્રશ્નો અને સુવિધાઓના અભાવ મુદ્દે વિપક્ષી કોર્પોરેટર રચના નંદાણીયાએ એક અત્યંત અનોખી અને આક્રમક વિરોધ પ્રદર્શન કર્યું હતું। રચના નંદાણીયા રાવણના 10 માથાવાળું મોઢું પહેરીને મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી ખાતે પહોંચ્યા હતા। મહાનગરપાલિકામાં રામરાજને બદલે રાવણરાજ ચાલતું હોવાનો આક્ષેપ કર્યો છે। શહેરમાં રસ્તા, પાણી અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓની હાલત કફોડી હોવાનું પણ તેમણે જણાવ્યું છે। આજે વોર્ડ નંબર 4 ઘણા કામથી વંચિત છે, જેમ કે વોર્ડ નંબર 4માં છેલ્લા 5 વર્ષથી અમે હાથણી ગામની રજૂઆત કરી છે। ત્યાર પછી ભીમવાસ 1, 2, 3માં પાણીની ખરાબ પાણીની રજૂઆત કરી છે। ત્યાર પછી ભીમવાસ 1માં જે બોક્સ કેનાલ બની અને ઈ બોક્સ કેનાલને કારણે ભૂગર્ભના કનેક્શન કાઢી નાખ્યા છે, એટલે ભૂગર્ભનું પાણી બધું ભીમવાસ 1માં રોડ ઉપર આવ્યું છે। એટલે અમે નવી કનેક્શનની માંગ કરી, પણ કોઈ પણ જાતનો એન્જિનિયર હજી એસ્ટિમેટ કાઢવા નથી આવ્યો અને કોઈ પણ જાતનું ત્યાં ભૂગર્ભનું કાંઈ છે નહીં। એટલે આ 5 વર્ષથી પાણીની સમસ્યા, રોડ રસ્તા, ગટરની અને ભૂગર્ભ ચારેય કોર છલકાય છે। એને કારણે આપ જોઈ શકો છો કે ભૂગર્ભનું પાણી, ગટરનું પાણી અને પીવાનું પાણી મિક્સ થઈ અને કોલેરા ફેલાઈ ગયો છે। જામનગર ખાતે બજેટના જનરલ બોર્ડ બહાર કોંગ્રેસ દ્વારા ઘેરાવો કરવામાં આવ્યો હતો। મનપામાં ભ્રષ્ટાચાર થતા હોવાના આક્ષેપ સાથે દેખાવો કરવામાં આવ્યા। વિપક્ષે કોર્પોરેટરો અને કાર્યકરો સાથે હોબાળો મચાવ્યો। 40%નો ભ્રષ્ટાચાર થતો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે, સાથે જ કાર્યવાહીની પણ માંગ કરી છે। જામનગર મહાનગરપાલિકામાં આમ જોવો તો 30 વર્ષથી ભાજપ શાસિત છે। છેલ્લા 5 વર્ષથી જોવો તો તમે જે ઉઘાડી લૂંટ મચાવી છે, 40% ને 40%નો ભ્રષ્ટાચાર કરે છે। સ્ટેન્ડિંગ કમિટી નહીં પણ સેટિંગ કમિટીમાં આ બધા ભાગ બતાવી થાય છે। ત્યારે જામનગર મહાનગરપાલિકાનું આજે બોર્ડ હોય
અપક્ષના સભ્યો અમારા વિરોધ પક્ષના નેતા સાથે જનરલ બોર્ડમાં જે અવાજ ઉઠાવવાનો હોય પણ જામનગર શહેર સંગઠન દ્વારા જનતાનો જે અવાજ છે, જે જનતાના ટેક્સ રૂપી પૈસાનો જે બગાડ કરે છે, જે ખીચા ભરે છે ભાજપના ચેરમેન, મેયર અને શાસકો, એને ઉઘાડો કરવા માટે એ 35% ડાઉન જે કામો નાખે છે એને મંજૂર કરે છે, ક્યાંક ભૂગર્ભ શાખામાં ભ્રષ્ટાચાર કરે છે, ક્યાંક ભ્રષ્ટાચાર કરે છે, કચરામાં લોલમલોમ ભ્રષ્ટાચાર કરે છે. જામનગરની એક પણ શાખા એવી નથી લોકો ભ્રષ્ટાચારની માજા ના મૂકી હોય. જૂનાગઢમાં વિવાદમાં આવેલ કીર્તિ પટેલ પર બીજી ફરિયાદ નોંધવામાં આવી છે. સાધુ સંતોની ધાર્મિક લાગણી દુભાવવાની ફરિયાદ નોંધવામાં આવી છે. મહામંડલેશ્વર બજરંગદાસ બાપુએ આ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદને આધારે પોલીસે કીર્તિ પટેલને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. કે જે જુનાગઢમાં તારીખ 15 રોજ ભગવા અસ્ત્ર પહેરીને કીર્તિ પટેલ સાઈ સ્નાનમાં ઘૂસી ગઈ નાગા બાવન વચ્ચે. એને એમ કહે છે કીર્તિ કે હું બધાને જોઈ લઈશ. વિડીયોમાં મેં સાંભળ્યું, મેં હરુભરું એને ઓળખતો પણ નથી. એટલે આ વિડીયા મેં જોયા બધા. હવે આ કીર્તિ પટેલને ઉતારો કોની એ પણ રોકી કોની? આ મારો પ્રશ્ન છે સરકારશ્રીને. રાજકોટના મેયર નયના પઢેડિયા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. મેયર નયના પઢેડિયાના પતિએ સંત કબીર રોડ પર મંજૂરી વગર જ ગેરકાયદેસર બાંધકામ ઊભું કરી દીધું છે. કોમર્શિયલ બાંધકામની મંજૂરી લીધા વગર જ બાંધકામ ઊભું કરતા અનેક સવાલો ઊભા થયા. ત્યારે આ ગેરકાયદેસર બાંધકામ સામે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. રાજકોટ શહેરમાં ટાઉન પ્લાનિંગના નિયમો તમામ નાગરિકો માટે સમાન છે. કોઈપણ વ્યક્તિ પોતાની જમીન ઉપર બાંધકામ કરતી વખતે માર્જિન, રોડ સાઇડ સેટબેક, ઊંચાઈ તેમજ ઉપયોગની શ્રેણી રેસિડેન્શિયલ કે કોમર્શિયલ મુજબ મંજૂરી લેવી ફરજિયાત છે. પરંતુ રાજકોટ શહેરના સંત કબીર રોડ નજીક આવેલ નંદુબાગ વિસ્તારની શિવશક્તિ સોસાયટીના કોર્નર પ્લોટ પર હાલ 2 માળનું કોમર્શિયલ બાંધકામ ચાલી રહ્યું છે. પ્લોટ પર 1 ફૂટ પણ માર્જિન છોડ્યા વગર પીજીવીસીએલના થાંભલાને અડકીને દિવાલ ઊભી કરવામાં આવી છે. નિયમ મુજબ રોડ સાઇડ અને સર્વિસ લાઇન નજીક નિર્ધારિત અંતર રાખવું ફરજિયાત છે. આ બાંધકામ ખુદ મેયરના પતિ દ્વારા કરવામાં આવી રહ્યા હોવાના પણ આક્ષેપ થયા છે. જાણે કે ટાઉન પ્લાનિંગના અધિકારીઓ મેયરનું નામ સાંભળીને ડરતા હોય અને આખાડા કામ કરતા હોય તેવી સ્થિતિ જોવા મળી છે. નંબર 5 ની અંદર સંત કબીર રોડ ઉપર જે નંદુબાગ વિસ્તાર કહેવામાં આવે છે ને ઓળખાય છે, એ નંદુબાગ વિસ્તાર છે એ અમારી જૂની જે વાડીઓ હતી, વાડીપડામાંથી જ્યારે સોસાયટીઓ બનેલી છે એ જગ્યા વર્ષોથી અમને બાપ દાદાએ આપેલી છે. ઘણા વર્ષની આ જગ્યા હોય. રોડ પોળો થયો તો એ રોડ સુધીની આ જગ્યા હતી. જ્યારે સરકારે માપણી કરી તો એટલી જગ્યા ખાલી કરી અને અમે પાડવાની પણ ત્યારે વર્ષો પહેલા મંજૂરી આપી દીધી હતી. અત્યારે જે કાંઈ છે એ અમારા બાપ દાદાએ અમને આપેલી જગ્યામાં કર્યું છે બાંધકામ. એમાં 1 પણ ફૂટ કે અડધો પણ ફૂટ કોઈ જગ્યા દબાવેલી. રાજકોટના મેયરના પતિ પોતાના માલિકીનો પ્લોટ બતાવી અને એમ કહે છે હું મારે માલિકીના મારા બાપ દાદાનો પ્લોટ છે, મારા બાપ દાદાના પ્લોટમાં મારી પાસે આજ સુધી નહોતા એટલા માટે હું બનાવી નહોતો શક્યો. તો એનો સીધો અર્થ એમ થાય છે કે રાજકોટના મેયર બન્યા પછી એમના પતિ પાસે પૈસા આવ્યા છે અને આ બાંધકામ બનાવી રહ્યા છે, અને એ પણ સૂચિતમાં કોર્પોરેશનની પરવાનગી વગર, ટાઉન પ્લાનની પરવાનગી વગર. જો આ બનતું હોય તો તમારે નિર્ણય કરવાનો છે કે રાજકોટની પરિસ્થિતિ શું હશે. મેયરના પતિએ જે ગેરકાયદેસર બાંધકામ કર્યું છે મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે. મારા ધ્યાનમાં આ વિષય નથી, કારણ કે મારું આજે બજેટ હતું સાથીઓ. મારા બજેટની સ્પીચ દરમિયાન વિપક્ષના સભ્યો બોલવા ઉભા થયા હતા. મારા ધ્યાનમાં આ કોઈ વિષય છે.
રાજકોટમાં રોડ પેચવર્કના કામોમાં ફરી એકવાર ગેરરીતિ સામે આવી છે. શહેરના ધર્મેન્દ્રસિંહ કોલેજ પાસે પેચવર્ક કામમાં મોટા પ્રમાણમાં ગોલમાલ થયા હોવાના આક્ષેપ થયા. સાફ સફાઈ કર્યા વગર ધૂળ ઉપર સીધો ડામર પાથરી નબળું કામ થતું હોવાનો આક્ષેપ થયો છે. પ્રજાના પૈસાનો ખુલ્લેઆમ વેડફાટ થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની પણ લોકોએ માંગ કરી છે. રાજકોટના ઉપલાટા તાલુકાના ગણોદ ગામે મામલતદાર તેમજ તંત્ર દ્વારા સરકારી જમીન પર થયેલ દબાણ દૂર કરવા માટે વિશાળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સર્વે નંબર 784 હેઠળની જમીન પર 31 દબાણકારોને ગેરકાયદેસર કબજો હતો, તેના પર ઘઉંનું વાવેતર પણ કર્યું હતું. નોટિસ આપ્યા છતાં જમીન ખાલી ન કરતા તંત્રે 5 બુલડોઝર અને 5 રોટાવેટર સાથે ધામા નાખ્યા હતા. ધોરાજી નાયબ કલેક્ટર, રેવન્યુ સ્ટાફ અને પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરી ₹17 કરોડથી વધુની જમીન ખુલ્લી કરવામાં આવી છે. દબાણકારો સામે 4,42,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો. 47 હેક્ટર જમીન કે જે આશરે 300 વીઘાથી વધારે જમીન થાય એમાં કુલ 31 દબાણદારોનું દબાણ માલુમ પડેલ હતું. જે અન્વયે જમીન મહેસૂલ અધિનિયમની કલમ 61 મુજબ ધોરણસર કેસ ચલાવી અને નિયમ અનુસાર કલમ 202ની નોટિસ આપી. તેમ છતાં આ દબાણ દૂર કરવામાં ન આવતા આજરોજ 5 જેસીબી મશીન અને 5 રોટાવેટર મશીનથી આ દબાણો દૂર કરવામાં આવેલ છે. ગારિયાધારમાં કલરના વેપારીના ગોડાઉનમાં 4.83 લાખના સામાનની ચોરી થયાની ઘટના સામે આવી. સુખનાથ મંદિરની સામે આવેલ ગોડાઉનના બિલ્ડિંગની જાળી તોડી ચોરી કરવામાં આવી. ત્યારે ગારિયાધાર પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ગારિયાધારનો મુખ્ય માર્ગ હાલ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. જે રસ્તે આઇકોનિક રોડ તરીકે ઓળખાવવામાં આવતો હતો ત્યાં આજે માત્ર ખાડા અને ધૂળનું સામ્રાજ્ય છે. વાહન ચાલકો અને વિદ્યાર્થીઓ દરરોજ અકસ્માતના ભય નીચે અવરજવર કરવા મજબૂર બન્યા છે. નગરપાલિકામાં સત્તા પક્ષનું શાસન હોવા છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં જોવા મળ્યો છે. વિકાસના પોકળ દાવાઓ વચ્ચે જનતા ક્યારે સુવિધા મેળવશે તે પણ હવે એક સવાલ ઉભો થયો છે. ગીર સોમનાથના પ્રભાસ પાટણ વિસ્તારમાં એસઓજી પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. યાત્રાળુઓની સુરક્ષાને લઈ હોટલ અને ગેસ્ટ હાઉસના સંચાલકો સામે કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. 7 જેટલા હોટલ માલિકો સામે નિયમ વિરુદ્ધ હોટલ ચલાવવાનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે. બીએનએસ એક્ટની કલમ હેઠળ ખાસ ગુનો નોંધવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરાઈ છે. સુરેન્દ્રનગરના વતની દીપેન દવે ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં ઝંપલાવતા હવે બેઠક યોજાય છે. દીપક દવેએ સતત ઉમેદવારી કરી અને અગાઉ 2 વખત ગુજરાત બાર કાઉન્સિલમાં તેઓ ચૂંટાઈ ચૂક્યા છે. જો આગામી ચૂંટણીમાં તેઓનો વિજય થશે તો તેઓ ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા દાખલ કરવામાં આવે અને કેસો દાખલ કરવામાં આવે તેવો પ્રયત્ન કરશે. તેવો હાલ વિશ્વાસ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. માર્ચે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની જે ચૂંટણી છે એની અંદર ત્રીજી વાર હું આ કોન્ટેસ્ટ કરી રહ્યો છું. અગાઉ પણ હું બાર કાઉન્સિલના ચેરમેન ને વાઇસ ચેરમેનની જવાબદારી નિભાવી ચૂક્યો છું અને સુરેન્દ્રનગર જિલ્લાને વતની છું અને હાઈકોર્ટની અંદર વકીલાત કરું છું. અને આ વખતે પણ મને એવી આશા છે કે ગુજરાતના વકીલો મને વધુમાં વધુ મત આપી અને જીતાવશે. વકીલો માટે અગાઉ પણ મેં વેલફેર અંગેના પ્રોટેક્શન એક્ટની લાવવા માટે ગુજરાતી ભાષાની સ્વીકૃતિ માટેના પ્રયત્નો કરેલા છે અને ભવિષ્યમાં પણ જો હું આ વખતે પણ એની અંદર પ્રયત્ન કરી અને પ્રોટેક્શન એક્ટ જેમ બને એમ ઝડપી આવે, વકીલોને વેલફેરની અંદર રહે અને ગુજરાતી ભાષાનું હાઈકોર્ટમાં અમલીકરણ કરવા માટેના પ્રયત્ન કરીશું.
સુરેન્દ્રનગર મનપામાં મહિલાઓ દ્વારા પાણીના પ્રશ્નને લઈ ભારે હોબાળો મચાવવામાં આવ્યો છે. લાંબા સમયથી પાણીનો પ્રશ્ન છે. પીવાનું પાણી સમયસર ન મળતા મહિલાઓએ થાળી અને વેલણ વગાડી અને વિરોધ નોંધાવ્યો હતો. મનપાના ડેપ્યુટી કમિશનરનો પણ ઘેરાવો કરવામાં આવ્યો હતો. પીવાનું પાણી સમયસર નહીં મળે તો આગામી સમયમાં ધરણાની પણ ચીમકી આપવામાં આવી છે. અમારે પાણીનો પ્રોબ્લેમ બહુ જ છે અને નવી લાઈન નાખ્યા પછી પાણી કંઈ અમારે આવતું નથી. બકડિયામાં પાણી આવતું નથી અને મોટરે હોય તો પાણી ભરાય, મોટર ના હોય તો પાણી અમારે ભરાતું નથી. અને અમારે વારંવાર અમે અહીંયા આવીએ છીએ તો કોઈ અમારી સમસ્યા અમારી સાંભળતું નથી. અને અમે રમજાન મહિનામાં અત્યારે અમારે આવે છે તો અમારે રમજાન મહિનામાં પાણીનો પ્રોબ્લેમ અમારે સવારે માટે જોઈએ, એનો કોઈ ટાઈમ નથી. એટલે અમને ટાઈમસર પાણી આપે, એક ટાઈમ આપે, ગમે ત્યારે સવારે આપે કે સાંજે, એક ટાઈમ પાણી તો કરે. અને અમારે પાણીની સમસ્યા છે, પાણી આવતું નથી. મોટર ચાલુ કરવી તો જ પાણી આવે, બાકી પાણી આવતું નથી. અને રમજાન મહિનો આવે છે તો સવારે પાણી આપે એવી અમારી ગુજારિશ છે. અને છેલ્લા ઘણા ટાઈમથી પાણીની સમસ્યા રહી છે અને વારંવાર રજૂઆત કરવા છતાંય પણ નવી લાઈનો નથી નાખેલ, પાસ થયેલી છે છતાંય. અને બીજું પાણી વારંવાર ટાઈમ અલગ અલગ ટાઈમે આપે, રાત્રે આપે, દિવસે આપે, કોઈ ટાઈમ વિનાનું પાણી આપે. જે માણસો હેરાન થાય છે દિવસે આપે તો વાંધો નહીં, રાત્રે 1 વાગે આપે, ક્યારેક 11 વાગે પાણી આપે. એ ટાઈમ વિનાનું ન અપાય. એની કરતાં એક ટાઈમે આપે તો સારું રહે. અમારા વિસ્તારમાં પાણી ઘણા લાંબા ટાઈમથી સમસ્યા છે, જેથી કરીને અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે અમારા વિસ્તારમાં જ્યારે પણ પાણી આવે ત્યારે પાણી મોટર વિના પાણી ચડતું નથી, જેથી કરીને વગર મોટરે પાણી આવે એવી સાહેબને અમે રજૂઆત કરી છે. બીજું કે બધાના ઘરે મોટર હોતી નથી, પરિસ્થિતિ બધાની હરખી નથી હોતી કે બધાના ઘરે પાણીની મોટર હોય. મોટર હોય એ જ પાણી ભરી શકે છે, વગર મોટરવાળા પાણી વગર રહે છે. વોર્ડ નંબર 1માં ફિરદોસ સોસાયટી ભીમરાવ, ત્યાં પાણી બાબતની જે રજૂઆત હતી એ રજૂઆતમાં મેઇન રજૂઆત તો જે રમજાન મહિનો આવશે એના માટે ટાઈમ સેટ કરવા માટે નહોતું. તો એ બાબતમાં અમારા અધિકારી સાથે ચર્ચા કરીને અમે એની વ્યવસ્થા કરી આપશું. અને બીજું પ્રેશરનો પ્રશ્ન હતો એ અમે પાણીના વારા વખતે ચેક કરાવી અને એનો ફરિયાદનો નિકાલ થાય એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. સુરતમાં લાલગેટ રામપુરામાં રહેતા પરિણીત યુવકે હિન્દુ NRI મહિલાને પ્રેમજાળમાં ફસાવી. આરોપી દ્વારા મહિલાને સાઉદી અરેબિયા લઈ જઈ ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું, તેમજ મહિલાને બ્લેકમેલ કરી 60 લાખ રોકડ પણ પડાવ્યા હતા. ત્યારે સમગ્ર મામલે મહિલાના ભાઈએ લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરિણામે લાલગેટ પોલીસે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ અને કાર્યવાહી શરૂ કરી છે. જેમાં એક ભોગ બનનાર મહિલા અત્યારે USA રહે છે અને તેની સાથે અત્રેના લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એજાદ સલીમભાઈ પટેલ, ઉંમર વર્ષ 32, નાઓએ તેની સાથે ઘોડદોડ રોડ ઉપર G3 ફેશનમાં ઓનલાઈન ઈ-કોમર્સ વિભાગમાં કામ કરતો હોય અને ઓનલાઈન શોપિંગ દરમિયાન તે એના કોઈપણ રીતના સંપર્ક નંબરો મેળવી અને તેની સાથે મિત્રતા કેળવેલી. ત્યારબાદ તેઓ હૈદરાબાદ મુકામે મુલાકાત થયેલી અને એના પછી સાઉદી અરેબિયા ખાતે બંને જણા એકબીજાને મળેલા. સુરતના અમરોલી વિસ્તારમાં રેલવેમાં સરકારી નોકરી આપવાના નામે શિક્ષિત યુવાનને શિકાર બનાવતી ગેંગનો પર્દાફાશ થયો. અમરોલી પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપી વિવેક ચૌહાણ અને રવિ ચોટલીલિયા કે જેની ધરપકડ કરવામાં આવી છે. વિવેક ચૌહાણ અગાઉ મુંબઈમાં રેલવેમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતો હતો. તેણે પોતાની ઓળખ રેલવેમાં લોકો પાયલટ તરીકે આપી હતી. સાગીરત રવિ ચોટલિયા ભોગ બનનાર યુવાનનો ભરોસો જીતવા માટે રેલવેમાં કોટા રજીસ્ટ્રેશન લેટર અને નિમણૂક પત્રો બનાવતો હતો. અગાઉ 6 જેટલા લોકો પાસેથી નોકરી આપવાના બહાને આશરે 6 કરોડ રૂપિયા પડાવ્યા હતા. હાલ આ મામલે વધુ તપાસ અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વિરાજ ચોટલિયા નામના અમરોલી ખાતે રહેતા એક ફિઝિયોથેરાપિસ્ટને રેલવેમાં નોકરી અપાવવાની લાલચમાં કેટલાક રૂપિયા તેની પાસેથી મેળવેલ હોવાની હકીકત પોલીસ સ્ટેશને જાણ થતાં અમરોલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ. આરોપીની તપાસ કરતા 2 આરોપી સમગ્ર
બાબતમાં સંકળાયેલ હોવાની માહિતી મળેલ, જેમાં વિવેક ચૌહાણ તથા રવિ ચોટલિયા નામના 2 આરોપી આ બાબતમાં સંકળાયેલ હોવાની માહિતી મળેલી. પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. સુરતના ઊંધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 15/2/2026ના રોજ ધરતી નમકીન પાસે કામદારો ચાલતા જતા હતા અને એમનો ફોન સ્નેચિંગ થયો હતો, જે આધારે ઊંધના પોલીસે ગુનો દાખલ કરી અને આગળની તપાસ ચાલુ કરી હતી. તપાસના અંતે આ સમગ્ર ઘટનામાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અલગ અલગ 200થી વધુ સીસીટીવી કેમેરા પણ ચેક કરવામાં આવ્યા હતા અને આરોપીને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યો છે. હાલ આરોપીને શોધવામાં આવ્યો છે અને તેની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે. ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ 15/2/2026ના રોજ ધરતી નમકીન પાસે એક 2 કામદારો ચાલતા જતા હતા અને એમનો ફોન સ્નેચિંગ કરવામાં આવેલો, જે આધારે ઉધના પોલીસે ગુનો નોંધવામાં આવેલો અને આગળની તપાસ ચાલુ કરવામાં આવેલી. જે તપાસના અંતે 2 આરોપીઓને અલગ અલગ 200થી વધુ સીસીટીવી કેમેરા પોલીસ દ્વારા ચેક કરી આરોપીઓ આઈડેન્ટિફાઈ કરી અને આરોપીઓને શોધી લેવામાં આવેલ છે. સુરતમાં શહેરના ડિંડોલી વિસ્તારમાં 2 કારીગરો વચ્ચે મારામારીની ઘટના સામે આવી. 2 મજૂરો વચ્ચે છૂટાહાથની મારામારી થઈ હતી. મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ત્યારે વિડીયોના આધારે પોલીસ દ્વારા તપાસ અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સુરતમાં સચિન નવસારી રોડ પર વેસ્ટેજ કચરામાં આગ લાગવાની ઘટના સામે આવી. માધવ પાર્કમાં આગના પગલે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ત્યારે પરિણામે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો. ઘટનાને પગલે સ્થાનિક લોકો દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2026-27નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ત્યારે આ બજેટને લઈ સુરતના ઉદ્યોગ જગતમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને અગ્રણી ઉદ્યોગકારો અને આર્થિક નિષ્ણાંતોએ બજેટને આવકારી લીધું છે. તેમજ ઉદ્યોગકારોએ બજેટને વિકાસલક્ષી બજેટ પણ ગણાવ્યું છે. ગુજરાત સરકારને નાણામંત્રી 5મી વખત બજેટ પેશ કરે છે. ખાસ કરીને સુરત જે ઉદ્યોગ ક્ષેત્ર છે એમાં ઉદ્યોગ લોકો શું કહે છે આ વિશે વાત કરી. જી, આપનું નામ ને આ વખતે બજેટમાં શું જોઈ રહ્યો છો? આ ગુજરાતનું વિકાસલક્ષી બજેટ છે અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપનારું બજેટ છે. તેમ એટલા માટે કહી શકું છું કારણ કે સ્ટાર્ટઅપની અંદર રિજનલ સેન્ટરની સ્થાપનાને કારણે સુરતના ઉદ્યોગપતિઓને તેનો સીધો લાભ પ્રાપ્ત થશે. 25 જીઆઈડીસીને સ્માર્ટ જીઆઈડીસી બનાવવાનો પ્રયત્ન કરવામાં આવવાનો છે અને 120 મિની જીઆઈડીસીના નાવીન્યકરણ માટેની જોગવાઈ પણ આ બજેટમાં કરવામાં આવી છે, જેમાં નેચરલી સુરતની જીઆઈડીસીઓનો સમાવેશ કરવામાં આવશે. એ પણ સુરતના ઉદ્યોગોને પ્રોત્સાહન આપનારું બની રહેશે. એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની જે જરૂરિયાત હતી તે જરૂરિયાત પૂરી થઈ છે અને તેને કારણે ગુજરાતની નિકાસની જે પ્રવૃત્તિ છે એક્સપોર્ટ એક્ટિવિટીને પણ ચોક્કસ પ્રાધાન્ય પ્રાપ્ત થશે. ટેક્સટાઇલને ગુજરાતમાં નાણામાં વિજય મેવાલા, સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ઇમિડિયેટ પાસ પ્રેસિડેન્ટ. 5મું બજેટ કનુભાઈએ જે પ્રસ્તુત કર્યું તેમાં ગુજરાત માટે 2755 કરોડ રૂપિયાની જે સહાય એમણે ડિક્લેર કરી છે તેમાં ટેક્સટાઇલ પોલિસી અંતર્ગત ભાઈ સબસિડી હોય કે ઇન્ટરેસ્ટ સહાય હોય કે કોઈ પણ હોય એ પછી એનું ડિક્લેરેશન આવશે. પરંતુ 2755 કરોડ રૂપિયા જે ડિક્લેર કરે તે ઘણા આવકારદાયક છે કારણ કે 25 જીઆઈડીસીને એ લોકો સ્માર્ટ બનાવવાના છે ને 120 જીઆઈડીસી મિની જીઆઈડીસીને નવીનીકરણ. એટલે આ બધું ઉદ્યોગ ધંધાના વિકાસ માટે થઈ શકશે. આજે સ્માર્ટ સિટી સ્માર્ટ જીઆઈડીસી બનાવો એટલે દરેક સુવિધા એ ઉદ્યોગકારોને મળે. રોડ, રસ્તા, પાણી, લાઇટ ને પર્યાવરણલક્ષી. એટલે સ્માર્ટ સિટી સ્માર્ટ જીઆઈડીસી બનતી હોય તો ઉદ્યોગ ધંધામાં બિલકુલ અડચણ નહીં આવે અને પ્રોડક્ટિવિટી વધી શકે. જી, તમે આ બજેટ કેવી રીતે જોડો છો? આ બજેટ સર્વાંગી વિકાસ, ગુજરાત રાજ્યનો સર્વાંગી વિકાસ થાય એ રીતે હું બજેટને બોલું છું. જ્યાં સુધી સુરત સાઉથ ગુજરાતની જોઈએ તો સુરત સાઉથ ગુજરાતમાં આપણે એમએસએમઈનું હબ છે. ગુજરાત રાજ્યમાં જેટલા પણ એમએસએમઈ છે તેમાં સૌથી વધુ એમએસએમઈ સાઉથ ગુજરાતમાં છે ને તે પણ મોટેભાગે ટેક્સટાઇલ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. જ્યારે નાણામંત્રીશ્રીએ એક ક્રાંતિકારી જોગવાઈ કરી કે જે એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ફોર ધી ગુજરાત સ્ટેટની પ્રથમવાર આ સ્થાપના કરવા માટેની જાહેરાત કરી, તો માનું છું કે જે આપણા દેશે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ એના માટે
એ તરફનો આ પ્રયાસ છે. કારણ કે નાના મધ્યમ કદના જે MSME સેક્ટરના એકમો છે એને ચોક્કસપણે એક ધંધો સરળતાથી કરી શકે, પોતાના ધંધાના વિકાસ માટે માર્ગદર્શન અને દરેક પ્રકારની સહાયતા પણ એમને મળી શકશે. તે ઉપરાંત ગુજરાત ટેક્સટાઇલ પોલિસી અંતર્ગત એમણે 2755 કરોડની વધારાની જોગવાઈ કરી છે. એ પણ ખૂબ જ આવકારદાયક છે, જેને કારણે ટેક્સટાઇલ ઉદ્યોગમાં આ સરકારનું ફંડ આવશે તો એ સરકારના ફંડ મારફતે નાના એકમોને લિક્વિડિટી સપોર્ટ મળશે અને આ પોલિસીથી પોતાનો એ ધંધાનો વિકાસ કરે અને એ વિકાસ એક્સપોર્ટ સુધી થઈ શકે એવું માનું છું. આ બજેટમાં જે વિવિધ જોગવાઈઓ છે એ વિવિધ જોગવાઈઓમાં ખાસ જે ઇકોનોમિક માસ્ટર પ્લાન જે હમણાં જ કેન્દ્ર સરકારે પોતાનું બજેટ રજૂ કર્યું 1 ફેબ્રુઆરી કે જેમાં સિટી ઇકોનોમિક રિજિયનની એમણે જોગવાઈ કરી 5000 કરોડ રૂપિયા 5 વર્ષ માટે એક રિજિયન માટે ફાળવા છે. તે અંતર્ગત આ ઇકોનોમિક માસ્ટર પ્લાનની આ બજેટમાં ગુજરાત રાજ્યએ જોગવાઈ કરી એવું દેખાય છે કે જેમાં નાણામંત્રીશ્રીએ 2000 કરોડની ફાળવણી જાહેર કરી છે. હું માનું છું કે આપણે જે પહેલાં મેટ્રો સિટીનો ખ્યાલ હતો તેમાંથી આપણે થોડાક હટીને હવે સિટી ઇકોનોમિક પ્લાન તરીકે આગળ વધી રહ્યા છે. અર્બનાઇઝેશન વધશે કે જેથી કે આપણા ઉદ્યોગોનો વિકાસ થશે અને આપણે વિકસિત ભારત તરફ જઈ શકશું. જી, તો કહેવા જઈએ તો ઓવરઓલ આ વખતે બજેટ છે જે MSME માટે ફાયદાદારક છે ને લાભદાયક છે. મંતવ્ય ન્યૂઝ સુરત છે દીપક રાય. તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.